બગાડ્યો નવો લાઈ બનાવી બીજો હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે એક નવા વ્લોગમાં તમારા બધાનું. અને ફોજ કરી જઈશ. હા, આમ તો સવારે વિડીયો બનાવવાનો હતો, પણ ભાઈ કાલનો મેળાનો થાક એટલો લાગ્યો હતો ને કોઈ ઈચ્છા જ નથી થતી મને વિડીયો બનાવવાની. તો એટલા માટે હવે અત્યારે વ્લોગ બનાવું છું. મમ્મી પપ્પાના ઘેર છીએ ભાઈ. અલ્પેશ તો જતા રહ્યા છે, પણ હું થોડા દિવસ વૈકણ રવાની છું. 4-5 દિવસ રહીશું અને પછી અમે પાછા જતા રહીશું. અને હાલ હવે હું આવીશું ખેતરમાં. જોકે કાલ તો હું ખેતર જોઈ જઈતી આવી, અત્યારે પાછો આવ્યો છીએ. સાર વાટવા આવ્યા છીએ ભાઈ અમે. મમ્મીને બધા આવ્યા છીએ. હા, અત્યારે મમ્મી આ બધું આવ્યું છે. આ બધી સાર જ કરી છે અમારે. જુઓ, ચીકુડીનું ઓઢ, ચીકુડી અને ઓઢ વાયા છે. આ રહ્યું પેલું આપણો પેલી બાજુ ડુંગળી છે, આ લસણ છે. તો આ બાજુનો જેટલો ભાગ છે ને ભાઈ એ બધામાં શાકભાજી કરી છે. અને હજનું વાતાવરણ કોક આવું છે અમારા ગામડાનું વાતાવરણ ભાઈ. અત્યારે આવું છે. જુઓ, સૂર્ય આથમવાની તૈયારી છે ભાઈ. થોડી વારમાં સૂર્ય આથમી જશે. આજે થોડું મોડું થઈ જશે. હે ને, મોડું થયું કે ઓય હા ભાઈ, જસોદાએ હમણાંથી હોય છે ભાઈ. મેળો કરવા આવ્યો તો આમ ચાર લેવા હેડ્યો. ઓબાન ભાઈ મોરાય આવી જશે. ટૂંક સમયમાં અને કેરીઓ આવી જશે. તમે જુઓ તો કાલે મેળાની તમને વાત કરું તો ઉનાળો ભાઈ સખતવાળું ચાલુ થઈ જશે. અને એટલું ટ્રાફિક તમે જુઓ તો આમ પબ્લિક માતી નથી ભાઈ, એટલું ટ્રાફિક હતું. તો અને ગરમી એવી પડતી હતી. ગરમીની તો વાતો ના પૂછો. હાલમાંથી એવું લાગે છે કે ઉનાળો આવી જ જશે એમ. પણ આ તો હજી ઉનાળાની શરૂઆત છે. ઉનાળો તો હજી આખો બાકી છે. આ બધી જે ફેમિલી છે ને એ તમને હું આઈકન છું ને તારજો દેખાશે. પછી આ લોકો નહીં દેખાય. પછી આ લોકો છે ને ગાયબ થઈ જશે મારા વિડીયોમાંથી. બસ અમારા સાસરીના વિડીયો જાગશે નહીં. તમે એક વસ્તુ જોયા બસ તડકાવા દે. હા જુઓ, આ દેખાય મારા મોઢા પર ભાઈ જણા આવા દોણસ જોયા. આગળથી ના દેખાય પણ નજીકથી મારા ડાઘા ભાઈ બહુ દેખાય છે. અને અમારો કેમેરો બહુ હેવી ખરો કેમેરો અમારો, એટલે ડાઘ થોડા વધારે સ્કેન કરી લેશે ભાઈ. બધા 7-3 જણા સાર વાટવા આવ્યો છું. અમુક ટાઈમે એ શું થાય, ના આવે તો કોઈ ના આવે, કોઈ એક જ જણું ચાર વાટતું હોય. અને આવું એટલે 3 જણા ચાર વાટવા આવે. હા એટલે ભાઈ મને ચીકુડી કહેવાય. આવી હોય કોક ચીકુડી. ઈયળ પડી ભાઈ, જોજો ઉડીને. મોટી મોટી ઈયળો છે ને મમ્મી. તો ભાઈ ઉને કાઢ નાખજે બારી. બાયને કાઢ દો. તાનો ઢોરના મોઢામાં દવા સોટવાની છે. તે તો બધો હશે કે આખા શાયરામાં? હાલ તો સોટી છે લસ કામ તો દવા. તે 2 પંપ અમે મારી દેવા દા. હાલ ના મરે પીન પછી ના વટાઈ જાય પછી. શું કના દવા હું તાર માટે દાચી લાવી હતી. સોરી અહીં હું પણ તું તો આવી જ ને. પણ મમ્મી 3 જણો થયા ને તમે. 4 જણો વાટે 3 જણો જ વાટે 4 જણો સાથે વાટે. અમારા એરંડા ભાઈ આવડી ડાળ્યો. એરંડા તો મમ્મી હારા થયા છે તમારે તો આ વખતે. ના કોઈ અસલ નહીં થયા? ગયા વખતે આવા ચોકન હતા નતા. આ વખતે તો અમારે એરંડા ભાઈ હારા થયા છે. હા બધાથી ઊંચા એરંડા અમારા કાકા એવાના થયા નહીં. પણ અમારે તો ભાઈ બહુ મોટા નહીં થયા. માપના છે અમારે એરંડા. જુઓ સાઈઝ નાની છે મતલબ. પણ આ એક એરંડો જુઓ, આ કેટલો ઊંચો થયો છે. આ મોટી માળો છે. આટલાથી લઈને આટલા સુધી ભાઈ એરંડા છે. બાકી બધું સારવાઈ છે ભાઈ. બીજું કશું કર્યું નહીં અમારા ખેતરમાં. પેલું બધું રહ્યું ને તે અલગ અને વચ્ચે અહીંથી ટોમેટો મારવાનો 3 ભાગ કરવાનો.
એક આ હળો પણ ઝૂંટો લાલું વધારે નહીં થઈ જાય એટલો બધો ઝૂંટો કરવો પછી બધી સાર કરવા જાય તમે મતલબ આ આખો પાક સારનો જ આખું હેતર સારનું કરવાનું છે અચ્છા આ તો પેલા વાયા હતા રહ્યા ને ભાભી ઓહ ભાઈ અમે વટોણાનું જોવા જઈએ છીએ અમારા ભાભીએ વટોણા વાયા હતા વૈશોક વાયા હતા વટોણા બોલે હજી તાર વટોણા લીધા જ નહીં હે કેટલા દાડા અચ્છા વટોણો આવ્યો છે વટોણો તો આવી જશે આ આસ્કે તો એવું બોલે ને એટલે ડબલી યાદ આવે સીધી હાસ્કે હોય કશું થવા ના દેવાનું ભલે શીકુડી હોય તાન વટોણા થઈ ને તાર વટોણા થાય. ખુદ હમણાં જ વાડી હતી પાછી થઈશું આપણે બેને વાટી થોડી કઈ વાટી આપણે બેને વાડી હતી ને પછી હું આથી હોય છે તાની વાડી હા ચાલો લાકડો ચોપ્યો વટોણો તો ગેપ પડે પાણીની તો પણ ટૂંકો લાકડો નહીં પડે વટણા બહુ મોટા નહીં થતા એવું એવું બોલીને કેવું માપના જ રે? માપના જ થાય છે આમાં બીજા કલાકો ગલાવાની છે મને ખબર સોંપી દેવાના તો શું વધારે હા જોકુ બેનરજી શું શું કોણ છે બેન આવું રહ્યું જો એક જ છે એક આઈ રહ્યો બીજું બધું ઠીક વટોણા આવી જશે મોય ચલો ભાભીએ ખાલી અખતરો કરવા માટે વાયા હતા વટોણા તે વટોણા હારા થયા છે આવું થયું છે શીકુડીએ પાછી શીખુડી લાલે તો શું કરી સીતા કેટલા છોડ થયા ખબર 1 2 3 4 5 6 નજીક વાઈ દીધા બધા 7 થી 8 છોડ વાયા છે અને બધા ઉગી જશે અમુકમાં તો વટોણા આવી જશે અરે ને નેસ જ પકડાય હા એટલે દાદે અરે નવા નો મળશે જો અને જો આવું કામ પણ જો ઉગી જાય ના ઉગ પણ જો ઉગી જાય ડુંગરા મસ્ત લાગે છે ભાઈ અમારા જેવો ચલા છોડશું ભાભી ઓ હજી પહોંચશે ઘઉં ખોટી આવ્યા. જગ્યાએ નહીં વાય ને ઘઉં છેલ્લે વાયા વાય કમ તો હોય ને. પડે એ તો આખું ગોમ છોડી આખું એટલું માપ છોડી ને આટલો વટોણા બાબાઈ એટલે શું કહેવાય ચમ ભાભી તમે આટલું આઘા વટોણા વાયા બની કે કોઈ તો એક ટૂંકમાં ભાઈ કહેવાનો મતલબ એવો છે ઘર તો કણ છે ને કણે ખાસી જગ્યા છે પણ અમારા ભાભીએ ખેતરમાં છેવાડે છે કે વટોણા વાયા છે શામ બોલો શામ સંગવાચી કોઈ હતી કે પાણી હોય આવી જાય એટલે આગળ પાણી ના આવે એક તો જગ પેલી શાકભાજી વાયેલી છે ને હા એટલી સાઈડે પાછું છેલ્લો પસંદ કર્યો છે એમાં એને એક વચ્ચેલો મને કીધું એમને થઈ જાય પણ આ તો વેલા બધા આવ્યા ચલો એ બે જણો તો ભાઈ વટોણા વાવું છે અને બીજું હું એમ કહેતી હતી કે અમારા કલ્પેશ યુવાને મારા મોટા ભાઈનું નામ કલ્પેશ છે તો કલ્પેશ યુવાએ ઢોર થોડો વધાર્યો છે પહેલાં અમારા ઘેર ચલો ઢોર હતો ખબર છે પહેલાં એક જ ઢોર હતું પછી એમાંથી પહેલાં ખુશ્બુન લાવ્યો બધા ઢોરોને ભાઈ અમે નોમ આપેલો છે તો પહેલાં ખુશ્બુન લાવ્યો પછી સોન્યાને લાવ્યો પછી ગૌરી આવી એમ કંઈ 3 ઢોર થયો હતો અને હમણાં હાલ ટૂંક સમય પહેલાં જ ભાઈ બીજો 2 ઢોર વધાર્યો છે અમારા મતલબ કલ્પેશ સિવાય તો ટોટલ અમારે ભાઈ 6 ઢોર છે તો 6 ઢોર છે તો હું જે 2 ઢોર નવો આવ્યો છે ને એ હું તમને બતાવું છું પહેલાં ઓવન જોઈ લો આ રહ્યો જુઓ હા આ રહ્યો છે અને ઓવનનું નામ છે અમારા આરતી ભાભીએ ઓવનનું નામ પાડ્યું છે બુલબુલ ઓવનનું નામ બુલબુલ છે આપણી ગુંજન તો પેલી રહી જો પેલી બાજુ છે તો આ રહ્યો બુલબુલ પેલો રહ્યો ગુંજન અને બીજા બધા ઘેર છે ભાઈ ચલો ઘેર લઈ જઈએ અને આ અમારું અહીંનું ઘર મસ્ત મસ્ત ઢોર દોવાનો ટાઈમ થયો છે હવે કણો તે મમ્મી જો ખોળનું બોણ હવે કરીને મૂક્યું હા હું આખી જતી રહું ખુશ્બુ ને હું બાઈને લાય આવી રે ખુશ્બુ છે ઓકે આઈ રે ગૌરી આઈ રહ્યો આપણો સોન્યો બહુ શાંત ભેંસ છે ભાઈ આઈ રહ્યો અમારી ઓનું કોઈ માથાકૂટ નહીં
કોઈ તોફાન નહીં કરવાનું, શાંતિથી ખાવા પીવાનું અને બેસી રહેવાનું. અને આ જે નવી ભેંસ લાવ્યા છું ને અમે એ આવે જો આ નવી ભેંસ લાવ્યા છું અમારા ભાભી ઈવાના અહીંથી આરતી ભાભીના ઈવાના અહીંથી લાવ્યા છે. અને ઓનું નામ ભાઈ રાખ્યું છે ચાંદની નામ રાખ્યું છે. જુઓ આ નામ ચાંદની છે. તો કોક ટોટલ આટલો ઢોર છે અમારો હાલ હોય કણ હોવાનો તો જુઓ. બસ આ એક ઓની આ ટેવ ખોટી છે, ખાલી માથું હલાય કરવાનું. કોઈ માણસ મતલબ કોઈ માણસ ના ગમે ને એટલે એને માથું હલાવે ભાઈ. આ ઢોરે દોડતો ને દોડતો મારી મમ્મી તો કોણ ખાય છે આ ગુંજન તો જો તોફાની થઈ જઈ છે. બોલો ભાઈ શાક શોકણ અમારે તો શાકભાજીઓ વાવી છે. બોલો કોઈ ધડા નહીં શાકભાજી બાબાના ઘરમાં ખેતરના છેવાડે ને વચમાં. ઓ કેટલું જોર કરશી. હા હવે આટલાથી ઢોર જુઓ 1 2 3 4 5 ને 6 ટોટલ 6 ઢોર થયો ભાઈ. ઓકે ભાઈ એડિટિંગનું કામ ચાલુ છે. કોઈનું પણ ઓર્ડર આપવો હોય તો તમે મારા ભાઈનું ઓર્ડર આપી શકો છો. હું ખતરનાક કામ કરે છે ભાઈ. આ તો હું મોટું હાલ પ્રમોશન કરું છું. મારા ભાઈના સ્ટુડિયોનું તો મસ્ત પ્રમોશન કરશું અસલ. તો એકણીને કેસેટનું ભાઈ કામકાજ ચાલુ છે એડિટિંગનું. ચલો ભાઈ અમે કાવ્યા અંગાથી હવે થોડું ઘરગટ્ટા રમશું. હું રમશું ઘરગટ્ટા. ફોન કરો હડો. હા ફોન કરો. કરો ફોન કરશો. હા મમ લેતા આવજો. હવે બીજું ફોન કરવા દે ભાઈ. પકડો. હા બેટી બીજું કોઈ લાવવાનું છે? કોણ લાવવાનું છે? મમ સેવ ટમેટા કે મમરા સેવ? સેવ મમરા. આ મેળામાંથી રમકડો લીધો તો એને પતાઈ દીધો. હા ગમવાની ભાઈ અંધારું થઈ જશે અને જમવાનું અમે બનાવી લીધું છે. તો હું તમને બતાવું કે અમે અત્યારે જમવામાં હું બનાવ્યું છે. સૌથી પહેલાં વૈકણમ બનાવ્યું હતું. આ સલાડ બનાવ્યું છે કોબીનું, ગાજરનું અને અહીંયા થોડા ટમેટા સાઈડમાં મૂક્યા છે ભાઈ. તો એ બધું આમાં નાખી દેવાનું છે. મિક્સ થઈ ગયું સલાડ છે. અહીંયા બનાવ્યું છે મસ્ત રોટલી બનાવી છે. જુઓ તો રોટલીને એમ બંધ કરી દઈશું. પછી અહીંયા બનાવી છે ખીચડી બનાવી છે અને શાક અમે અને શાકમાં બનાવી છે ભાઈ ભીંડા. તો ભીંડાની સબ્જી બનાવી છે. તો આવું કોક હતું ભાઈ અમારી આજની રસોઈ. તો આજે મેં તમને સ્પેશિયલ બતાવ્યું નહીં. આમ તો આજે પ્રોગ્રામ કઢી ખીચડીનો હતો પણ ભાઈ છે ને ભીંડા પડી રહ્યા હતા. તો પછી ભીંડા હે નહીં જોઈએ ફ્રીજમાં પડ્યા બગડી જોઈએ. એટલા માટે ભાભી કી કે આજે ભીંડા બનાવી દઈએ ને કઢી ખીચડીનો પ્રોગ્રામ આપણે કાલે રાખશું. તો પછી કઢી ખીચડી ના બનાવી. તો બસ આવો હતો કોઈક આજનો વ્લોગ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો હવે મારા ભાઈઓ ગામમાં જશે. આજે કોઈક મિટિંગ છે ભાઈ તો એ બધા મિટિંગમાં જશે. એ લોકો આવશે એટલે અમે જમી લેશું ને પછી મસ્ત આરામથી ઊંઘી જશું ભાઈ. ચલો અને પ્લીઝ મારા વ્લોગમાં ભાઈ કોઈ સુધારો કરવાનો હોય, જેટલા લોકો કમેન્ટ કરું છું મારા વિડીયો જોવું છે તો એવાનું હું એમ કહું છું. તો મારા વ્લોગમાં કોઈ પણ સુધારો કરવાનો હોય તો તમે મને કહેજો કમેન્ટ કરીને કે બુન તમારે આવી રીતે કરવાની જરૂર છે તો વ્લોગ સારો બનશે. ઓકે તમે મને શીખવાડશો ને તો મને વધારે ગમશે કે ચલો મારો આટલી ભૂલો છે જે મારે સુધારવાની જરૂર છે. ઓકે તો કહેતું રહેવાનું. નવા વ્લોગ હંગાથી ફરી તમારો અશ્વિના કાલે પધારી જશે. ચલો રાધે રાધે.